જય શ્રી રામ મિત્રો, આજે આપણે ઘર બેઠા ચૂંટણી કાર્ડ કઈ રીતના બનાવી શકીએ તેના માટે માહિતી મેળવશું. તો આપ સૌ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો એન્ડ સુધી જોજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી મળે. જોઈએ હવે તો પહેલા ક્રોમામાં આપણે વોટર હેલ્પલાઇન નામની વેબસાઇટ સર્ચ કરશું. વોટર હેલ્પલાઇન પોર્ટલમાં આપણે સૌ પ્રથમ નવા હોય તો આપણે યુઝર બનાવવું પડશે. તો તેના માટે મોબાઈલ નંબર જરૂર છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તે જ મોબાઈલ નંબરમાં ઓટીપી પણ આવશે. બને તેટલું તમારા પોતાનું જ મોબાઈલ નંબર નાખો, જેથી કરીને ઓટીપી તમારી પાસે જ આવે. મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ભરી દેવાના. કેપ્ચા ભર્યા બાદ તમારું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ એડ કરી દેવાનું. ત્યારબાદ તમારામાં ઓટીપી સેન્ડ કરી દેવાનું. ઓટીપી આવતા થોડીક વાર લાગે છે, એના માટે થોડી દેર રાહ જોઈ જવાની. ઓટીપી આવે, ઓટીપી એન્ટર કરી ત્યારબાદ તેમાં આપણને લોગિન પેજ ખોલવું પડે. ઓટીપી આવે ત્યારે આપણે ઓટીપી નાખીશું. હાલ નેટવર્ક ઇસ્યુના કારણે ઓટીપી ઘડીકમાં આવ્યો નહોતો. હવે વેરીફાઈ કરી દેવાનું. વેરીફાઈ કર્યા બાદ આવું લોગિન પેજ ખુલશે. લોગિન પેજમાં તમારે તે જે મોબાઈલ નંબરમાં આપણે યુઝર બનાવેલું છે તે જ યુઝર નાખવું. મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ભર્યા બાદ આપણે ઓટીપીની રિક્વેસ્ટ નાખવાની છે. ઓટીપીની રિક્વેસ્ટ નાખ્યા બાદ ફરીથી ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ જે પેજ આપણા સામે શો થશે, ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ આ રીતના એક પેજ આપણા સામે ખુલશે. પછી એમાં નેવ વોટર રજિસ્ટ્રેશન, એમાં 6 નંબર. સૌ પ્રથમ આપણું સ્ટેટ કયું તો ગુજરાત છે. ડિસ્ટ્રિક્ટ, પછી એસી મતલબ તાલુકો સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટમાં તમારું ફર્સ્ટ નેમ, જે રીતના આધાર કાર્ડમાં તમારું નામ હોય તેવી જ રીતના આમાં નામ દાખલ કરવું. જો તમારું નામ આગળ હોય તો નામ આગળ દાખલ કરવી ને સરનેમ હોય તો સરનેમ આગળ દાખલ કરવી, જેથી કરીને વેરીફાઈ કરવા ટાણે કોઈ ઇસ્યુ ના થાય. નામ દાખલ કર્યા બાદ આપણે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો ફિલ કરવાનો હોય છે, જેથી કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણના મોબાઈલમાં હોવો જોઈએ અથવા કમ્પ્યુટરમાં હોવો જોઈએ. આવી રીતના એક પેજ ઓપન થશે. ફોટો અપલોડ કરવાનો. અપલોડ થયા સક્સેસફુલ આવી જશે. ત્યાર પછી નેક્સ્ટ કરી દેવું. નેક્સ્ટ કર્યા બાદ આપણે રિલેટિવ નાખવાના રહેશે. જો તમે તમારા ફાધરનું નાખવા માંગતા હોય તો ફાધર, મધર, હસબન્ડ અથવા વાઇફ કોઈનું પણ નાખી શકો. અત્રે આપણે ફાધરનું દઈએ છીએ. માહિતી ભર્યા બાદ આપણે નેક્સ્ટ ઓપ્શન ઉપર જઈશું. તેમાં આપણે મોબાઈલ નંબર એડ કરવાનો હોય છે. જો તમારી પાસે મોબાઈલ નંબર ન હોય તો તમે સેલ્ફ ને રિલેટિવ મોબાઈલ નંબર બી અટેન્ડ કરી શકો છો. અત્યારે અમારી પાસે અમારો ખુદનો મોબાઈલ નંબર હોવાથી અમે સેલ્ફમાં કરીએ છીએ. ત્યારબાદ આધાર ડિટેલ્સમાં આપણે આધાર નંબર ઉપર ક્લિક કરશું અને અત્રે આધાર નંબર દાખલ કરશું. આધાર નંબર દાખલ કર્યા બાદ આપણે નેક્સ્ટ ઓપ્શનમાં
ક્લિક કરશું. ત્યારબાદ આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું હોય છે. જો તમે પુરુષ હો તો પુરુષમાં સિલેક્ટ કરો, ફિમેલ હો તો ફિમેલમાં સિલેક્ટ કરો. ત્યારબાદ નેક્સ્ટ આપીને ડેટ ઓફ બર્થની ડિટેલ ફિલ કરો. ત્યાં આપણે ડેટ ઓફ બર્થ નાખી દીધા બાદ તેનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે. તો અત્યારે અમારી પાસે 10માનું લિવિંગ સર્ટિફિકેટ હોય, જેથી કરીને અમે સર્ટિફિકેટ ઓફ ક્લાસ 10નું નાખ્યું. પછી એડ્રેસ માટે તમે તમારા વાલીઓનું ચૂંટણી કાર્ડ અથવા કોઈ પણ ઘરના મેમ્બરનું ચૂંટણી કાર્ડની પાછળના ભાગમાં આપેલો ડેટા અપલોડ કરો, જેથી કરીને તમારું મતદાર યાદીમાં એક જ જગ્યાએ આખું ફેમિલીનું નામ આવે. જેથી કરીને તમારે જે મકાન નંબર હોય મકાન નંબર નાખવાના, શેરીમાં જે તમારા વોટર આઈડી પિતાનું હોય તેમાં લખેલું જ હોય છે કે કઈ જગ્યાએ રહી છે, એ જ વસ્તુ નાખવું, જેથી કરીને વોટર આઈડી તમારે આસાનીથી મળી રહે. ત્યારબાદ આપણે વિલેજ એટલે તમારું ગામ સિલેક્ટ કરવાનું, ટાઈપ કરવાનું રહેશે. તમારું ગામનું નામ ટાઈપ કરવાનું. પછી ત્યારબાદ પોસ્ટ ઓફિસ. તો અમારે તો અમારા ગામમાં પોસ્ટ ઓફિસ છે, એટલે અમે અમારા ગામનું નામ નાખેલું છે. તમારા ગામમાં પોસ્ટ ઓફિસ ન હોય તો તમને જે તે લાગુ પડતી પોસ્ટ ઓફિસ હોય તેનું નામ દાખલ કરવું. ત્યારબાદ આપના એરિયાનો પિનકોડ, તહેસીલ મતલબ તમારો તાલુકો નાખ્યા બાદ તેનું આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ શું અપલોડ કરીએ છીએ તે અમે અત્યારે અહીંયા આધાર કાર્ડ અપલોડ કર્યું છે, એટલે આધાર કાર્ડ સિલેક્ટ કરશું. આધાર કાર્ડ સિલેક્ટ થયા બાદ નેક્સ્ટ આપશું, જેથી કરીને આગળની કાર્યવાહી થાય. તે બાદ આપણે નેક્સ્ટ પાછું કરશું. અત્રે માહિતી ભરવા માટે આપણા કોઈ વાલી તરીકે જેનો ચૂંટણી કાર્ડ આપણે જોઈન્ટ કરીએ છીએ આપણા ચૂંટણી કાર્ડ જોડે, એમનો નંબર ને નામ નાખવાનું રહેશે. જેથી કરીને મેં પહેલા જ તમને કીધેલું કે ભાઈ આપણું મતદાર યાદીમાં એક સાથે ફેમિલી સાથે મતદાર યાદીમાં નામ આવે. નામ, પછી તમારે જે રિલેટિવ હોય તેનું નામ, એટલે રિલેશનમાં, ઠીક છે. બાદમાં અહીંયા તમારું ગામ નાખવાનું રહેશે, સ્ટેટ એટલે કે રાજ્ય, બાદમાં જિલ્લો, પછી જે વર્ષમાં જે તારીખે તમે કરતા હોય, જે મંથમાં કરતા હોય ચૂંટણી કાર્ડ ત્યારની તમે ક્યાંથી કરો છો તે ને આજની તારીખ. ત્યારબાદ કેપ્ચા ભરી દેવાના. કેપ્ચા ભર્યા બાદ આપણે સેન્ડ ઓટીપી કરશું. કરશો ત્યારે તમારા મોબાઈલમાં જે મોબાઈલ નંબર નાખેલો છે તે મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે. ઓટીપી આવે, ઓટીપી ફિલ કરી દેવાનું, એટલે ઓટીપી ભરી દેવાનું. ઓટીપી આવતા થોડીક વાર લાગશે, જે આપણે જોતું રહેવું. ઓટીપી થોડી વારમાં આવી જાય છે. ક્યારેક નેટવર્ક ઇસ્યુના કારણે ઓટીપી થોડો લેટ થાય છે. ઓટીપી નાખ્યા બાદ આપણે આગળ પ્રિવ્યુ એન્ડ સબમિટ એટલે સબમિટ કરી દેવાનું. સબમિટ કરતા જ આવું એક ઓપ્શન, એક આવું પેજ ખુલશે. ત્યારબાદ આપણે ઈ સિગ્નેચર એન્ડ સબમિટ કરશું. ત્યારબાદ આપણે આધાર કાર્ડ નંબર અત્રે નાખશું ને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એમાં ઓટીપી આવશે ને એ ઓટીપી તમે અત્રે નાખવાના રહેશે. ત્યારબાદ તમે ઓટીપી નાખશો તો જ આગળની કાર્યવાહી થશે, નહીતર નહીં થાય. અત્રે મેં આધાર કાર્ડ નંબર નાખ્યા છે, હમણાં થોડી વારમાં જ એનો ઓટીપી અમારા
રજિસ્ટર મોબાઈલ નંબરમાં આવી જશે. ઓટીપી આવ્યા બાદ સબમિટ કરવાનું રહેશે. ઓટીપી આવતા થોડી વાર લાગતી હોય તેથી થોડી વાર વેઇટ કરી જવું. બેક કરશો તો તમારી કાર્ય અત્યાર સુધીનું કરેલું તમામ ક્લોઝ જશે. ઓટીપી આવ્યા બાદ સબમિટ કરી દેવાનું. એટલે આ રીતના એક પ્રોસેસ થશે. પ્રોસેસ થયા બાદ આ રીતના ડાઉનલોડ એકાઉન્ટ આવશે. તે તમારું ચૂંટણી કાર્ડની ઓનલાઈન એન્ટ્રી થઈ ગઈ છે. જેથી હવે તે તમારા તાલુકા મામલતદાર કચેરીમાં જતું રહેશે.